સમાચારમાં વાત કરીએ અમરેલી તો અમરેલી જિલ્લામાં જેતલસરથી ઢસા રેલવે લાઇનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવામાં આવતા હવે નવી લાંબા અંતરની ટ્રેનોની સુવિધાઓ અમરેલી અને વડિયા પંથકમાં પ્રથમવાર શરૂઆત થઈ છે। આજે વેરાવળ બાંદ્રાની ટ્રેનને સાંસદ તારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। વડિયાની આજુબાજુમાં 40 કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય પણ રેલવે સ્ટેશન નજીકમાં નથી અને ક્યાંય રિઝર્વેશનની સુવિધા પણ નથી। ઓનલાઈન સુવિધામાં તકલીફ એ છે કે ટિકિટ મેળવ્યા પછી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો આ ટિકિટના પૈસા રિટર્ન જે તેના ખાતામાં પરત વયા જાય છે અને મુસાફર ટિકિટ વગરનો થઈ જાય છે અને એને ખુદામખ મુસાફર તરીકે ગણવામાં આવી અને એને મુસાફરી કરવી પડે છે। એટલા માટે આ વડિયા દેવળી રેલવે સ્ટેશન અને અમરેલી જિલ્લાના બીજા જે રેલવે સ્ટેશનો છે એ સ્ટેશનો ઉપર રિઝર્વેશનની સુવિધા આપવામાં આવે તો લોકોને ખૂબ જ ઉપયોગી થાય અને પેપર ટિકિટ તમને મળી શકે અને તે આ ટિકિટમાં કદાચ કન્ફર્મ ન થાય તો પણ તેને બેસવાની સુવિધા મળે। એટલે હેતુસર દરેક સ્ટેશને આ સુવિધા ઊભી કરવી જરૂરી છે। શું કહેશો, આજે નવી ટ્રેન ચાલુ થઈ છે વડિયા વેરાવળ બાંદ્રા? હું આ બાજુના વડિયા રેલવે સ્ટેશનની બાજુના બરવાળા બાવળ ગામનો રહીશ છું અને ત્યાંનો હું માજી સરપંચ છું। એક વખત ભાંગી પડેલું વડિયા રેલવે સ્ટેશન બ્રોડગેજમાં પરિવર્તન થયા પછી એનો કાયાકલ્પ થયો છે। કાયાકલ્પમાં ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવામાં આવી છે। આજે વેરાવળથી બાંદ્રાની ટ્રેનની જે શુભારંભ કરવામાં આવ્યો છે તેમના આ આગમનના પ્રસંગને વધારવા માટે હું ગ્રામજનો વતી બરવાળા બાવળથી વડિયા રેલવે સ્ટેશને આવ્યો છું। આ ટ્રેનની ઉપયોગિતા વિશે કહું તો અમારા આજુબાજુના મોટાભાગના લોકો સુરત અને અમદાવાદ અને મુંબઈ વસે છે। તેમને પ્રાઇવેટ લક્ઝરી કારમાં જવા માટે જો મુંબઈ જવું હોય તો 1000 રૂપિયા ચાર્જ છે, સુરત જવું હોય તો 700 રૂપિયા ચાર્જ છે, અમદાવાદ જવું હોય તો પણ 600 રૂપિયા જેવો ચાર્જ પ્રાઇવેટ લક્ઝરીવાળા લે છે। એને બદલે આ રેલવેની સુવિધા મળતા હવે સુરત માત્ર 300 રૂપિયામાં પહોંચી શકાશે। અમદાવાદ જવું હોય તો 120 રૂપિયામાં જઈ શકાય છે। એવી રીતે મુંબઈમાં પણ 350 રૂપિયાની આસપાસની ટિકિટમાં જઈ શકાય છે।